જનતા પક્ષના પંકજભાઈ સાથે ચૂંટણી પ્રવાસની અંદર કોણ તમે વાત કરશો ને? તમે વાત કરશો? તમે અહીંયા નજીક આવી જાઓ. અહીંયા મોડા ગામના ભારતીય જનતા પક્ષના પંકજભાઈ સાથે ચૂંટણી પ્રવાસની અંદર આ ગામની અંદર એક વિશાળ સભા યોજવામાં આવી અને સભા બાદ અત્યારે આપણે ગ્રામજનો સાથે ગ્રામના અગ્રણીઓ સાથે વાત કરીએ. શું છે એમના પ્રતિભાવો? શું નામ આપનું? ધનસિંહભાઈ વેલાભાઈ પટેલ મોડા. અચ્છા. આ ગામની અંદર અત્યારે ચૂંટણી પ્રવાસ થયો અને પંકજભાઈ માટે કેવો માહોલ છે? બહુ સારો. બરોબર, બહુ સારો. અચ્છા, ગામ લોકોનો જે કામની અપેક્ષા છે પંકજભાઈ તરફથી એના વાત કરવી તો શું કહેશો? હા, બસ તો મેં એને વાત કરેલી છે. બરોબર. પંકજભાઈ વિશે વાત એ છે કે મારા કામ ખૂબ કર્યા છે. અમારા કોઈ ગટર લાઈન નથી ને આ બધા અમે ત્યાં પણ એકબીજાનું રિલેક્શન બહુ સારા છે. તે ગામ 108ની સુવિધા રાખેલી છે અને ઘણા આમ સિંચાઈના કામો નર્મદાના. આપનું શું નામ? આપનું ગોપારાભાઈ. અચ્છા, ગોપારાભાઈ પટેલ. પંકજભાઈ છે, એમના વિશે વાત કરવી હોય તો એમનો કેવો લોકસંપર્ક છે અને કેવા કામો કરેલા છે? પંકજભાઈ અને એમના જે મોદી સાહેબ એમના અનુસંધાન છેલ્લા 10 વર્ષની અંદર આ કચ્છને અને વાગડને મોટો જબરજસ્ત ફાયદો થયો છે. નર્મદાના કાર્ય કચ્છ તરફેણ આવી રહ્યા છે. 108ની સુવિધા દરેક ગરીબ માણસો માટે. સમજો કે એક રાપર તાલુકાની 50 ફોન ભેગા થાય તો એ 108ની સુવિધાનો ક્યારે વેસ્ટ ફોન ન હોય. ગરીબ માણસને એમ ક્યારે એક ન કીધું કે સરપંચ સાથે ફોન કરાવો કે આગેવાન સાથે ફોન કરાવો, ગમે એ સામાન્ય નાગરિક ફોન કરે. અને વીજળી અને પાણી એ અમારે નર્મદા દ્વારા પાણીની સુવિધા ગામડાને બધાની હેલું લેડીઝ બાઈઓનું બંધ કરાવ્યું અને ઘરે બધાને પાણી મળ્યું અને 24 કલાક વીજળી મળી. અમને આ છેલ્લા 10-15 વર્ષ પહેલા અમને વીજળી વેરુકવા ટાઈમે વીજળી નહોતી. અત્યારે વાગડમાં ક્યાંય વાંઢીએ 24 કલાક વીજળી જતી નથી. કાનૂન અને શિક્ષણની પરિસ્થિતિ શું છે? શિક્ષણ માટે ભૂકંપ પછી અનેક પ્રકારના સારામાં સારા વાંઢિયામાં કોઈ પણ વાંઢિયાની અંદર સ્કૂલોની સુવિધા મોટી કરી છે. સારામાં સારા બિલ્ડિંગ બન્યા છે. સારામાં સારો ત્યાં સ્ટાફ ભણવાવાળો રાખ્યો છે અને બહુ સુવિધા સારી છે. કાનૂન અને પોલીસની વ્યવસ્થા બધી સુરક્ષા આખા ગુજરાતની અંદર મોદી સાહેબ આવ્યા પછી આખા ગુજરાતની અંદર સુવિધાનું પ્રમાણ બહુ સારું છે. પહેલા ઘણા જતા અમદાવાદની અંદર કુંભવાદ નીકળતા અને સમીકરણો ઉભા થતા, પણ મોદી સાહેબ આવ્યા પછી એમને કોઈ પણ તકલીફ નથી પડી ગુજરાતની પબ્લિકને. મતદાનની વાત કરીએ તો ચૂંટણીના દિવસે મતદાન આ ગામમાંથી કેવું થશે? આ જે પહેલા થતું હતું એથી અત્યારે સમજો કે 20% આ મોદી આવ્યા પછી યુવાપેઢીમાં સુધારો આવ્યો છે કે 20% મતદાન વધારે થાય છે. પહેલા સમજો કે મતદાન થતું 50-60%, અત્યારે 70-75-80% મતદાનો આ યુવા પેઢી કરે છે, કારણ કે મોદીના કામને લઈને. તો આપણે જોયું કે આ ગામની અંદર એક મોટી જાહેર સભાની અંદર ઘણી મોટી સંખ્યાની અંદર ગામના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા અને એમણે પંકજભાઈમાં અને મોદી સાહેબની અંદર ભારોભાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. થયેલા કાનૂન, શિક્ષણ, સિંચાઈ બધા કામની અંદર સંતોષ વ્યક્ત કર્યો છે અને ભારે મતદાન કરવાનું વચન આપ્યું છે.